શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શુક્રવારની વાર્તા એટલે કે માં વૈભવ લક્ષ્મીની વાર્તા, એની વ્રત કથા, એનો મહિમા અને પૂજા વિધિનું શ્રવણ કરવાનું છે. તો આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે સવારે નાહી ધોઈને જય માં લક્ષ્મીના જાપ કરવા, સાંજે દીવાબત્તીના ટાણે હાથ પગ ધોઈને પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું અને પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના પર ચોખાની ઢગલી કરો અને તે ઢગલી પર ત્રાંબાનો લોટો મૂકવો. લોટા પર એક વાટકીમાં સોનાની કે ચાંદીનો દાગીનો અથવા તો રોકડા રૂપિયા મૂકવા. વ્રત કરનારે શ્રી યંત્રોના દર્શન કરવા અને લક્ષ્મીનો પાઠ કરવો. વૈભવ લક્ષ્મી વ્રત કથા. તો એક સારું એવું ગામ હતું જેમાં 4 વર્ણના માણસો વસતા હતા. આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા. એકબીજા સાથે હળવી મળીને રહેવું પસંદ હતું. એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેવો પસંદ હતો. અત્યારના આ જમાનામાં માણસોનો સ્વભાવ બદલાઈ ગયો છે. આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ પોતપોતાના કામમાં ખૂબ જ મશગુલ રહેતા હતા. એક જ કુટુંબના માણસમાં કોઈને પડી જ ન હતી. દેવદર્શન, ભજન, કીર્તન, ભક્તિ કે દયા, માયા આવી સંસ્કાર બહુ ઓછા થઈ ગયા છે. આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું, મોજ શોખ ઉડાવવા તેવું વાતાવરણ જામ્યું હતું અને એ લક્ષ્મીની ધેડમાં જુગાર, રેસ, સટ્ટો, ચોરી, દારૂ, વ્યસન વગેરે લઈને અનેક ગુનાઓ પણ થઈ રહ્યા છે. એક કહેવત છે કે હજારો નિરાશામાં અમર આશા છુપાયેલી છે. આ કહેવત પ્રમાણે લક્ષ્મીની દોડમાં પણ ગામમાં કેટલાક સારા માણસો પણ રહેતા હતા. આવા સારા માણસોમાં એક ઇન્દુબેન તથા સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા. બંને માણસો ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી હતા. તેમનો ગૃહસ્થ સુખી હતો. હંમેશા દેવદર્શન કરતા. કોઈ અતિથિ આવે તો એમને પોતાની શક્તિ પ્રમાણે અન્ન ધનથી તેનો સત્કાર કરતા અને નેક દિલથી જીવન વિતાવતા હતા. એક સરસ દિવસ સુખના કોઈના જતા નથી. આ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દેવયોગે અથવા તો પુનર્જન્મના કર્મે કંઈક ભોગવવાનું બાકી હશે. તેથી સુભાષભાઈને ખબર અને વ્યસનની ભાઈબંધી થઈ ગઈ. પછી તો એક પગથિયું ચૂક્યા પછી ક્યાં પડે તેનું તો કંઈ નક્કી નથી. પોતે વ્યસની બની ગયા. વ્યસન લાગતા પછી પૈસા માટે પણ જુગાર, રેસ, સટ્ટો વગેરે પણ વળગ્યા હતા અને ધન ગુમાવવા લાગ્યા. ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દાગીના વેચીને કરવા લાગ્યા. આવા અવળા રસ્તે ચડવાથી ઘરમાંનું રાસ રચેલું પણ કાઢી નાખ્યું હતું. ઇન્દુબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલચગમથી ઘણા જ મૂંઝવાયા. પણ આર્ય નારી કોઈ દિવસ પતિ સામે એક શબ્દ પણ બોલવાનું વિચારતા નહીં. એક સમય એવો હતો કે સંસ્કારી ઇન્દુબેન સાથે આનંદ કિલોલથી રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા. તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરા, જ્યાંથી સુખેથી ખાવા પીવાને બદલે 2 વખત ખાવાનું પણ સાસા પડતા હતા. ઇન્દુબેન સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થયા. પણ ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી આ રીતે બધું સહન કરતા ગયા અને પ્રભુ ભક્તિમાં જાન પરોસતા હતા. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે તેવી કહેવત પ્રમાણે ઇન્દુબેન પણ મનનું સમાધાન કરતા હતા. તેવામાં એક દિવસ મધ્યાહનના સમયમાં તેમના બારણાની સાંકળ કોઈ ખખડાવી. ઇન્દુબેન વિચાર કરવા લાગ્યા કે મારું તો દુઃખી અને રિદ્ધિ ઘર છે. આ વખતે કોણ આવ્યું હશે? તેમ છતાં પોતાના આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ એવું આર્ય સંસ્કાર પામેલા ઇન્દુબેન ઊભા થઈને બારણું ખોલ્યું. જોયું તો એક આધેડ વયના માજી ઊભા હતા. ઉંમર મોટી હોવા છતાં એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું. એમના નેત્રોમાંથી જાણે અમૃત ઝરતું હોય તેવી ભવ્યતા હતી. પ્રેમથી છલકતી દ્રષ્ટિ જોઈને ઇન્દુબેન મનમાં શાંતિ થઈ. તે માજીને પોતાને ઓળખતા ન હતા છતાં તેમણે તે માજીને આવકાર આપી ઘર લઈ ગયા. સાદી, ફાટી તૂટી સાદગી
માજીને બેસવા માટે આપી, પણ મનમાં ખૂબ સંકોચ થયો. ઇન્દુબેનના મનમાં વાતો જાણે પોતે જાણી છે તેમ માજીએ બેનના સંકોચ મટાડવા માટે પ્રશ્ન કર્યો, કેમ બેન, મને ઓળખી નહીં કે શું? ત્યારે ઇન્દુબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું, બા, તમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. અંતરમાં એમ થાય છે કે હું તમને ઘણા સમયથી શોધતી હતી, તે જ તમે જુઓ, પણ કંઈ ઓળખાણ પડી નથી. માજીએ હસીને કહ્યું, કેમ, ભૂલી ગઈ? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે, ત્યાં હું પણ આવું છું. ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ. ઇન્દુબેન માજીની ઓળખાણ મથ્યા, પણ કંઈ યાદ આવ્યું નહીં. હમણાં પોતાનો સમય ફર્યા છે પછી તે માતાજીના મંદિરે પણ જઈ શકતા નથી. લોકો સાથે ભળતા પોતાની શરમ આવતી હતી. યાદ કરવા છતાં પણ માજીની કંઈ યાદ ન આવી. આથી માજીએ જ યાદ તાજી કરાવવા કહ્યું, બેન, તું લક્ષ્મીજીના મંદિરે કેમ સરસ ભજન કીર્તન ગવડાવતી હતી, હમણાં તું દેખાતી નથી, એટલે મને થયું કે તું કેમ આવતી નથી. કદાચ શરીર નરગરમ થયું હશે, આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું. માતાજીના અતિ પ્રેમભર્યા શબ્દો સાંભળીને ઇન્દુબેનના હૃદય પીગળી ગયું. તેમની આંખમાં આંસુ આવી ગયા. અને પછી તો જેમ આગળ દીકરી મન મૂકીને પોતાનું દુઃખ રડી લે તેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આ જોઈને માજી તેની નજીક ગયા અને તેના વાસા પર હાથ પરસાવતા સાંત્વના આપતા કહેવા લાગ્યા, બેન, સુખ અને દુઃખનો તડકો છાયા જેવું છે. સુખ પછી દુઃખ આવે તેમ દુઃખ પછી સુખ પણ આવે છે. તું હૈયે ધીરજ રાખ, તારા દુઃખની વાત મને કહે. પોતાની દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતાં મન હલકું થાય છે અને વાત કહેવાથી કદાચ તું દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય છે. માતાજીની વાત સાંભળીને ઇન્દુબેને શાંતિ થઈ. તેમણે કહ્યું, માં, મારા ગૃહશ્રમમાં ઘણું જ સુખ અને આનંદ હતા. મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા. આર્થિક રીતે પણ અમે સંતોષતા હતા. શાંતિથી ખાઈ પીને ઈશ્વરના ભજનમાં સમય જતો હતો. પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને હલકી સોબત થઈ. ખરાબ સોબતના કારણે જુગાર, સટ્ટો, રેસ વગેરે ખરાબ લતે ચડી ગયા. તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું. તેમાં પણ ઓછું હોય તેમ રૂ, ચરસ, ગાંજો, ભાંગ વગેરેનું વ્યસન પણ લાગ્યું છે. તેને પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલત પડી ગઈ છે. આ વાત સાંભળીને માજીએ કહ્યું, બેન, દુઃખ તો જગતમાં આવ્યા જ કરે છે. કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલું કર્મ ભોગવવા જ જોઈએ. અવશ્ય મેળ ભક્તવ્ય કૃતકર્મ શુભાશમ માટે તું ચિંતા ન કર. હવે તારા કર્મો ભોગવાઈ ગયા છે, માટે સુખના દિવસો હવે જરૂર આવશે. તું લક્ષ્મીની ભક્ત છે, માટે લક્ષ્મી તો પ્રેમ અને દયાના સાગર છે. પોતાના ભક્તો ઉપર હંમેશા દયા રાખે છે. માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીનું વ્રત કર, એટલે સૌ સારાવાના થશે. વ્રત કરવાની વાત સાંભળીને ઇન્દુબેનના મોં પર આનંદ વ્યાપ્યો અને કહ્યું, આ વ્રત કેવી રીતે થાય, તેની વિધિ શું છે, બધું મને કહો. હું આ વ્રત જરૂર કરીશ. માજીએ કહ્યું, બહેન, આ વ્રતનું લક્ષ્મીજીનું વ્રત બહુ જ સહેલું છે. આ વ્રત કોઈ વરદ લક્ષ્મી વ્રત અથવા તો વૈભવ લક્ષ્મી વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત કરનારની મનોકામના તમામ પૂર્ણ થાય છે અને તે સુખ, સંપત્તિ અને યશ મેળવે છે. આમ કહીને વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા. બહેન, આ વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે, પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી. કોઈ વાર તેનું વિપરીત પરિણામ માટે પણ વ્રત હંમેશા વિધિસર થવું જોઈએ. કોઈ કહે છે કે સોનાના દાગીના, હળદર અને કંકુથી પૂજન કરવું તેનું ફળ મળે છે. ખરેખર તેવું નથી. તેમાં ખાસ તો વિધિ અને શ્રદ્ધા હોવી જોઈએ. આ વ્રત દર શુક્રવારે કરવું. વ્રત કરનારે સ્નાન વિધિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરી મનમાં શ્રી મહાલક્ષ્મીએ નમઃ, શ્રી મહાલક્ષ્મીય નમઃ ના જપ કરવો. નિયમમાં કોઈ નિધિ કરવી નહીં, તેમજ સાંભળવી પણ નહીં. સંત અંધ્યા વખતે હાથ પગ ધોઈ 16 કોગળા કરવા, એક પાટલો ઢાળી તેના ઉપર ધોયેલા લાલ રૂમાલ પાથરવું, તેના પર વચ્ચે ચોખાની ઢગલી કરી
તેના ઉપર ત્રાંબાનો લોટો પાણી ભરીને મૂકવું. કળશને ફરતા 4 ચાંદલા કંકુના કરવા. તેના ઉપર નાના તાંબાના ગંભાણી અથવા તો કોરું માટીનું કોડિયું મૂકવું. તે કોડિયામાં સોનાનો કોઈ ફણઘણીનો અથવા તો ચાંદીનો દાગીનો અથવા તો રોકડ 1 રૂપિયો મૂકવું. કળશની જમણી બાજુએ ઘીનો દીવો કરવો. ડાબી બાજુ અગરબત્તીનો ધૂપ કરવો. માતા મહાલક્ષ્મીના ઘણા સ્વરૂપ છે. તેમાં માતાજીનું શ્રી યંત્ર રાખી તેની પૂજા કરવાથી માજી તુરંત પ્રસન્ન થાય છે. આ વ્રત કરનારે પ્રથમ શ્રી યંત્રના માતાજીના સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા. પછી લક્ષ્મી સત્વનનો પાઠ કરવો. ત્યાર પછી કળશ ઉપર પ્રમાણમાં પધરાવેલ દાગીનો કે રૂપિયાને કંકુ તથા હળદર અને માજી માટે કંઈક મિષ્ટાન કે રસોઈ કરી હોય તેવું નૈવેદ્ય ધરવું અને સાકર ધરવી. પછી આરતી ઉતારી અને 11 વખત શ્રી મહાલક્ષ્મી નમઃ એમ બોલી જપ કરવો. પછી સાકરનું માતાજીને ધરેલું નૈવેદ્ય તેને પ્રસાદી વેચવી. પછી લોટા ઉપર મૂકેલો દાગીનો અથવા તો રૂપિયો લઈ જ્યાં ઘરમાં પૈસા મૂકતા હોય તે સ્થાને મૂકવું. લોટાનું જળ તુલસીના ક્યારામાં પધરાવવું. ઢગલીના ચોખા ચણવામાં નાખવા. આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે. આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈને સુખ શાંતિ મળે છે. વધ્ય સ્ત્રી આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્ત થાય છે. સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો અખંડ સૌભાગ્ય રહે છે. કુંવારિકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે. ઇન્દુબેન આ વ્રત વિધિ સાંભળી ખૂબ જ રાજી થયા અને માજીને કહ્યું, માં, આ વ્રત હું જરૂર કરીશ, પણ આ વ્રત કેટલો વખત કરવું અને તેનું ઉદ્યાપન કેવી રીતે કરવું, કૃપા કરીને મને કહો. ત્યારે માજીએ કહ્યું કે આ વૈભવલક્ષ્મીનું વ્રત 11 અથવા તો 21 શુક્રવાર સુધી કરવું. આપણે જેટલી માનતા કરીએ હોય તેટલા શુક્રવાર આ ગ્રંથ કરવું. 11 કે 21માં શુક્રવાર એટલે કે છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય રીતે તેનું ઉદ્યાપન કરવું. જેમ દર શુક્રવારે પૂજન કરતા હોય તે પ્રમાણે પૂજન કરવું. 1 શ્રીફળ વધેરવું. છેલ્લી પૂજા વખતે ખરીનું નૈવેદ્ય ધરવું. 7 કુમારિકાને અથવા તો 7 સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરવો અને દરેક બહેનોને આ વ્રતની 1 પુસ્તિકા ભેટ આપી. ખીરનો પ્રસાદ આપવો. માતાજીને પ્રતિમાને વંદન નમસ્કાર કરવા. માતા લક્ષ્મી માતાજીનું સ્વરૂપ વૈભવ આપનાર છે, માટે તેની પ્રાર્થના કરવી. હે માતાજી, હે મા ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું આ વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે. હે માતાજી, અમારું કલ્યાણ કરજો, અમારી મનોકામના પૂર્ણ કરજો. ધન વિભોરને ધન દેજો, સંતાન વિનાનાને સંતાન દેજો, સૌભાગ્યવતીઓને સૌભાગ્ય અખંડ રાખજો, કુમારિકાના કોળ પૂરજો, તમારું વ્રત કરનારનું ગયેલ સુખ પાછું આપજો, અમને સુખી કરજો. આમ બોલી શ્રી માતાજીને સ્વરૂપ વંદન કરવું અને આરતીની આશમાં લેવી. માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળીને ઇન્દુબેને આંખ બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે વ્રત શ્રદ્ધાપૂર્વક વિધિપૂર્વક શાસ્ત્રની રીતિ પ્રમાણે કરીશ. 21 શુક્રવાર સુધી અને તેનું ઉદ્યાપન શાસ્ત્રી વિધિથી જ કરીશ. ઇન્દુબેને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો માં જ નવાઈ પામી કે માજી ગયા ક્યાં? આમ માજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મીજી પોતે જ હતા. ઇન્દુબેન મહાલક્ષ્મી માતાજીની ખાસ ભક્ત હતા, એટલે તેણે આ રસ્તો બતાવવા વૃદ્ધ માતાજીના સ્વરૂપ લઈને આવ્યા હતા. બીજે જ દિવસે શુક્રવાર હતો. સવારે નાહી ધોઈને મનમાં શ્રી મહાલક્ષ્મીએ નમઃ એમ રટન કરવા માંડ્યા. આખા દિવસમાં નિંદા કે કુથલી કરવી નહીં. સંધ્યાકાળ થયો ત્યારે હાથ પગ ધોઈને ધોયેલું વસ્ત્ર પહેરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને એક આસન પાથરી બેઠી. ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા, પણ પતિદેવે ખરાબ સોબતે ચડી તે બધા દાગીના ગીરવી મૂકી દીધા હતા. તેથી નાકમાં પહેરેલી ચૂક તે કાઢી શુદ્ધ પાણીથી ધોઈ એક વાટકામાં મૂકી. સામે પાટલા ઉપર ધોયેલા એક રૂમાલ પાથરી તેના પર થોડા ચોખાની ઢગલી કરી. તેના ઉપર ત્રાંબાનો લોટો શુદ્ધ જળથી ભરીને મૂક્યો. તેના ઉપર નાકની ચૂકમાં એક વાટકી મૂકી. જે વિધિ માજીએ બતાવી હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મીનું વ્રત કર્યું. ઘરમાં થોડી ખાંડ હતી તે માતાજીના કળશ પાસે ધરી
માજીની આરતી કરી. રાત્રે પતિ આવ્યા ત્યારે માતાજીને ધરેલ ખાંડમાંથી તેને પ્રસાદી આપી. તુરંત જ સ્વભાવનું પરિવર્તન થયું. તે રાત્રે 5 તરફ કંઈક ત્રાસ ન થયો અને આનંદમાં રાત્રે સુખ શાંતિ વિલાતી. ઇન્દુબેને શ્રદ્ધાથી ભક્તિથી 21 શુક્રવાર સુધી આ વ્રત કર્યું. છેલ્લે માજીના કહ્યા પ્રમાણે ઉદ્યાપન કરી 7 સ્ત્રીઓને મહાલક્ષ્મી વૈભવલક્ષ્મી વ્રતની પુસ્તકો આપ્યા. પછી માતાજીની પૂજામાં પધરાવેલ છબીમાં દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી, હે માતા, હે મહાલક્ષ્મી, મારા વ્રતની માનતા માનેલું જે વ્રત આજે પૂર્ણ કર્યું છે, હે માં, અમારું કલ્પના કરો, અમારા મનની ઈચ્છા પૂર્ણ કરો, તમારું વ્રત કરનારું ગયું સુખ પાછું આપજો, સૌને સુખી કરજો. આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરતી આરતીની આશંકા આંખે અડાડી. આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ઇન્દુબેન શ્રદ્ધાથી વ્રત કર્યું કે તરત જ થોડાક જ સમયમાં તેના પતિ તે ખરાબ સોપતે ચડી ગયા હતા. તે એકદમ સુધરીને ઘણી મહેનત કરી કામ ધંધો પહેલેની જેમ કરવા લાગ્યા. માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કાર્ય કરતાં પણ ધંધામાં સારો નફો થવા માંડ્યો. એમ થોડાક જ વખતમાં ઘરના દાગીના જે ગીરવી મૂક્યા હતા તે પાછા છોડાવી લીધા. ઘરમાં સુખ સંપત્તિ વધવા લાગી અને ફરીથી પોતે સારા શિવવાલો ધાર્મિક બન્યા. આ મહાલક્ષ્મી વૈભવલક્ષ્મીનો વ્રતનો પ્રભાવ જાણી આડોશી પાડોશીની બહેનો પણ આ વ્રત શાસ્ત્રીય વિધિ પ્રમાણે કરવા લાગી. હે મા ધનલક્ષ્મી, તમે જેવા ઇન્દુબેનને પ્રસન્ન થયા તેવા સૌ અમને પણ ફળજો. બસ આ જ રીતે શુક્રવારની વાર્તા, જે મહાલક્ષ્મી વ્રત કેવી રીતે કરવું અને તેની પૂજા વિધિ શું છે તે આપણે આ વિડીયોમાં સાંભળ્યું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં શ્રી મહાલક્ષ્મી નમઃ લખવાનું નહીં ભૂલતા.